Audio Jungle. Audio Jungle. તો જોઈ લો મિત્રો, આ છે અમારા ગામડાના રસ્તા. અને થોડો મિત્રો વરસાદની શરૂઆત થઈ નથી કે રસ્તામાં પાણી આવી રીતે ભરાઈ ગયા નથી. તો મિત્રો બંને બાજુ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. તો ચાલો તમને આ રસ્તા બતાવું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. કે મિત્રો ચોમાસાની શરૂઆત હોય કે પછી કમોસમી વરસાદ પડતો હોય તો આવી રીતે ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને અહીંયા ચાલવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. તો આ છે ગામડાના રસ્તા મિત્રો. કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે તો મિત્રો શિયાળામાં ઠંડી પડવી જોઈએ, પણ મિત્રો શિયાળાની શરૂઆતમાં જ એવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે 2-3 દિવસથી મિત્રો. તો રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને ખેતરોમાં આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. જોઈ લો આ રસ્તા કે કાદવ કીચડ અને ખૂબ જ ગારો થતો હોય છે આવા રસ્તાઓ ઉપર. તો મિત્રો લોકોને કેટલી તકલીફ પડતી હશે આવા રસ્તાઓ ઉપર ચાલતા. કે મિત્રો શહેરી લોકો કહેતા હોય છે કે ગામડાવાળાને બહુ મજા હોય છે, પણ મિત્રો કે શહેરોમાં તો પાકા રસ્તા હોય છે અને ગામડામાં આવા કાચા રસ્તાઓમાં લોકોને ચાલવાનું હોય છે. તો એમને કેટલી તકલીફ પડતી હશે કે સ્કૂલે જતા નાના બાળકોને પણ આવા રસ્તાઓમાં પસાર થવાનું હોય છે અને મિત્રો કાદવ કીચડ ખૂંદતા ખૂંદતા સ્કૂલે પહોંચવાનું હોય છે. તો મિત્રો નાના બાળકોને આમાં રસ્તાની અંદર પાણીની અંદર કાંટા બીજા પડ્યા હોય તો પગમાં લાગે તેની પણ ખબર નથી રહેતી મિત્રો, કારણ કે પાણીમાં કાંટો દેખાતો નથી. અને રોજ વહેલી સવારે ઉઠી અને જે કોઈ પશુ ખેતરોમાં રાખતા હોય એમને પણ પશુ દોવા જવામાં કે પશુઓને ઘાસચારો નાખવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. તો ખૂબ જ હેરાન થતા. આવી રીતે સામેથી જુઓ બાઇકવાળાને પણ ઘણી આવવા જવામાં કે મોટા વાહનોવાળાને પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. કે શહેરી લોકો કહેતા હોય છે કે ગામડાવાળાને બહુ મજા છે મિત્રો, પણ મજા તો જોઈ લો કેટલી તકલીફ રહેતી છે આવા રસ્તેથી ચાલવામાં મિત્રો. કે સરકાર ઘણા કામો સારા કરી રહી છે, પણ ગામડાના રસ્તા પણ સુધારવા જોઈએ આ રીતે. કે લોકોને કેટલી હેરાનગતિ, કારણ કે મોટો કોઈ રાજકારણી નેતાને આવા રસ્તેથી પસાર થવાનું હોતું જ નથી. ગામડામાં અંદર કે શહેરમાં ફરી પાકા રસ્તેથી પસાર થઈ જાય છે અને આવા રસ્તે એમને આવવાનું નથી થતું. કે બધી જ જગ્યાએ આવા રસ્તા હશે, પણ મિત્રો આવા રસ્તે કોઈ અધિકારીને લઈને આવો તો ખબર પડે કે લોકોને કેટલી તકલીફ હોય છે. તો મિત્રો આ વિડીયો જેમ બને તેમ વાયરલ કરજો, શેર કરજો, આગળ પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા સારા વિડીયા તમને મળતા રહે. તો મિત્રો આ કમોસમી વરસાદને લીધે આ રસ્તા આવા બની ગયા છે અને ઘણીવાર તો આવા રસ્તે ચાલતા ચાલતા કોઈ દવાખાને કોઈને ખેતરમાંથી જવાનું હોય તો ઘણું પાણી ભરાઈ જાય તો દવાખાને પણ જવામાં ખૂબ જ તકલીફ પડે છે મિત્રો. અને ખૂબ જ હેરાન થાય છે, કારણ કે કોઈ વાહન ઘણું પાણી ભરાઈ જાય, કાદવ કીચડ બની જાય તો ચાલી નથી શકતું અને દર્દીને ખૂબ જ હેરાન થવું પડે છે ઘણીવાર તો. એટલે મિત્રો આ રીતે બધાને હેરાન થવાનું હોય છે. જોઈ લો સામે બાઇક ઉપર હવે દૂધ લઈને જઈ રહ્યા છે, એ પણ કહે છે કે ખૂબ જ તકલીફ પડે છે અમને ચાલવામાં. તો મિત્રો આ વિડીયો જેમ બને તેમ વાયરલ કરજો,
કારણ કે કોઈક અધિકારીની નજરે ચડી જાય તો આવા રસ્તા સુધરે મિત્રો. અને આવી તો ઘણી તકલીફો હોય છે મિત્રો કે ઘણીવાર તો લપસીને પડી જાય તો ઘણા લોકોના હાથ પગ પણ ભાગવાના કિસ્સા જોવા મળે છે. અને કોઈ પણ બાઈ પ્રસૂતા બાઈને પ્રસૂતાની પીડા ઉપડે તો પણ આવા રસ્તે જતા મિત્રો દવાખાને જતા વાર લાગે છે. અને 108ને ફોન કરીએ તો 108 પણ આવા રસ્તામાં ફસાઈ જાય તો મિત્રો સમયસર પહોંચી નથી શકતી અને ખૂબ જ તકલીફ જેવું રહે છે મિત્રો. કારણ કે ગામડાના રસ્તા હજુ ઘણા ખરા આવા જ છે. હજુ ગામડાના રસ્તાઓની અંદર હજુ જેવો જોઈએ તેવો વિકાસ નથી થયો મિત્રો. તો જોઈ લો કે આ રસ્તે ચાલતા લોકોને કેટલી તકલીફ પડતી હશે. ખાલી ચોમાસાની શરૂઆત હોય, આખું ચોમાસું 4 મહિના આવા રસ્તા ઉપર ચાલવાનું હોય છે. અને સામેથી એક બાળક આવી રહ્યું છે, એ પણ આ બાજુથી આવે છે. તો મિત્રો આવા રસ્તેથી ચાલવાનું કોને ગમે? કાદવ કીચડ ખૂંદતા સ્કૂલે જવાનું હોય, ગામમાં જવાનું હોય કે ગામમાંથી ખેતરમાં જવાનું હોય. મિત્રો જોઈ લો કે આ રીતે આવા રસ્તા હોય છે. કેટલી તકલીફ હોતી છે અમને અને કેટલું દુઃખ વેઠવવું પડતું હોય છે મિત્રો. કે ગામ લોકો કોઈ પણ અધિકારી નેતાને વોટિંગ આપે અને ચૂંટીને લાવે તો આ વિસ્તારના કોઈ પણ નેતા હોય એમને જરૂર આવા રસ્તા સુધારવા જોઈએ અને ગામ લોકોનું કામ કરવું જોઈએ એમણે. તો મિત્રો આ વિડીયો જેમ બને તેમ જલ્દી વાયરલ કરજો. તો ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. તો આ હતો આપણો ગામડાના રસ્તાનો વિડીયો. હવે બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.